શું તમારા મનમાં કોઈ મૂંઝવણ ચાલી રહી છે? શું તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસના જ લોકો તમારી સાથે કોઈ રમત રમી રહ્યા છે? તો કન્યા રાશિના જાતકો થોડી વાર માટે શ્વાસ થંભાવીને બેસી જજો. કારણ કે 24 ફેબ્રુઆરી મંગળવારનો આ દિવસ તમારા જીવનમાં એક એવો વળાંક લાવવાનો છે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આવનારા માત્ર 24 કલાકમાં, જી હા, માત્ર 24 કલાકમાં તમારા જીવનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુમાં. આજે હું તમને કન્યા રાશિનું એવું સચોટ અને સાચું ભવિષ્ય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. પણ આ સત્ય જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા મોટું નુકસાન કરાવે છે. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે કોઈ ખાબોચિયામાં કાદવવાળું પાણી ભરાયેલું હોય ત્યારે આપણને અંદર કશું જ દેખાતું નથી. આપણે ડરીએ છીએ કે અંદર પગ મૂકીશું તો કોઈ કાંટો વાગશે કે જીવડું કરડશે. પણ જ્યારે એ પાણી એકદમ શાંત થઈ જાય છે ત્યારે બધો જ કાદવ નીચે બેસી જાય છે અને પાણી કાચ જેવું ચોખ્ખું થઈ જાય છે. બસ, કન્યા રાશિવાળાઓ, અત્યાર સુધી તમારા જીવનમાં પણ આ કાદવ જેવી જ સ્થિતિ હતી. તમારું મન અશાંત હતું. કોણ મારું પોતાનું છે અને કોણ પારકું? કોણ મારી પીઠ પાછળ ખંજર ભૂંકી રહ્યું છે અને કોણ મારા મોઢા પર મીઠું મીઠું બોલીને મને છેતરી રહ્યું છે? આ બધી જ ગૂંચવણો હવે કાચની જેમ સાફ થઈ જવાની છે. સત્ય તમારી સામે આવીને ઊભું રહી જશે. ચાલો, હું તમને મોટા મોટા ગ્રહોની નહીં, પણ આપણા ઘરની અને રોજબરોજના જીવનની એકદમ સીધી અને સાદી ભાષામાં વાત કરું. પહેલી વાત, પૈસાનો વ્યવહાર. ધારો કે તમે તમારા કોઈ સગાને કે મિત્રને વિશ્વાસ કરીને ઉછીના પૈસા આપ્યા છે. તમે જ્યારે પણ એ પૈસા પાછા માંગો છો ત્યારે એ માણસ કોઈને કોઈ બહાનું કાઢે છે. આજે આપીશ, કાલે આપીશ. તમને અંદરથી થતું હશે કે આ માણસ ખરેખર મજબૂર છે કે મને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. તો સાંભળી લો, કન્યા રાશિવાળા 24 ફેબ્રુઆરીએ તમને એનો સાચો ચહેરો દેખાઈ જશે. કોણ તમારો સાથ આપશે અને કોણ તમારા પૈસા ડૂબાડશે તેની પાક્કી ખબર પડી જશે. બીજી વાત, ઘરના ઝઘડા અને મીઠું ઝેર. ઘણીવાર ઘરમાં સાસુ વહુ વચ્ચે, બે ભાઈઓ વચ્ચે કે પછી પતિ પત્ની વચ્ચે વગર કારણે મોટા ઝઘડા થઈ જતા હોય છે. તમને એમ થાય કે આટલી નાની વાતમાં આટલો મોટો ઝઘડો કેમ થયો? ત્યારે 24 કલાકની અંદર તમને એ વાતની ખબર પડશે કે તમારા ઝઘડા કરાવવાવાળું કોઈ ત્રીજું જ માણસ હતું. આવા મીઠા ઝેર સમાન લોકોના ચહેરા પરથી આવતીકાલે મોહરું હટી જવાનું છે. જે લોકો તમારા પોતાના બનીને તમારી જ જડ કાપતા હતા તેઓ ખુલ્લા પડી જશે. ત્રીજી વાત, નોકરી અને વેપાર. નોકરી અને વેપાર કરતા લોકો માટે પણ કાલનો દિવસ આંખ ઉઘાડનારો રહેશે. ઓફિસમાં કોઈ તમારો જશ પોતે લઈ જતું હશે કે બોસની સામે તમારી ખોટી કાઢતું હશે. તો કુદરત એવો ખેલ રચશે કે એની જાતે જ એની પોલ ખુલી જશે. તમારો રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. કન્યા રાશિના મિત્રો, અત્યાર સુધી તમે બહુ દુઃખ સહન કર્યું છે. તમે લોકોનું સારું કરવા ગયા અને લોકોએ તમને જ ખરાબ ચિતર્યા. પણ હવે રડવાનો સમય પૂરો થઈ ગયો છે. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે એ કોઈ સંકટ નથી, પણ એ મહાદેવનો સીધો સંકેત છે
કે બેટા, હવે હું તારો રસ્તો સાફ કરી રહ્યો છું, જેથી તું આગળ વધી શકે. 24 ફેબ્રુઆરીએ મંગળવારનો પવિત્ર દિવસ છે. સંકટમોચન હનુમાન દાદા અને મહાદેવની કૃપા મેળવવા એક નાનકડો ઉપાય ચોક્કસ કરજો. મંગળવારે સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે નજીકના હનુમાન મંદિરે જઈને દાદાની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરજો. અને જો શક્ય હોય તો માત્ર એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરજો. દાદાને પ્રાર્થના કરજો કે હે બજરંગબલી, ખોટા લોકોથી મારું રક્ષણ કરો. જુઓ, 24 કલાકમાં કેવો ચમત્કાર થાય છે મિત્રો. જો તમને મારી આ વાત દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી કે હર હર મહાદેવ ચોક્કસથી લખજો. તમારો એક નાનકડો મેસેજ અમને ખૂબ જ હિંમત આપે છે. આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે અત્યારે જ શેર કરો. અને હા, રોજિંદા સચોટ રાશિફળ અને વાસ્તુ ટિપ્સ એકદમ સરળ ભાષામાં જાણવા માટે આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સાવધાન રહો. જય શ્રી રામ. હર હર મહાદેવ.